તમે ઓલમોસ્ટ આજ સુધીમાં કેટલી કન્ટ્રીમાં ફર્યા હશો? અત્યાર સુધીમાં લગભગ હું 16 કન્ટ્રીની અંદર મેં વિઝિટ કરી છે. ઘણા લોકોના મોઢેથી સાંભળ્યું છે અને મને પર્સનલી પણ ખ્યાલ છે કે ટ્રાવેલિંગ આપણે કરતા હોઈએ ને સફર તો ઘણું બધું શીખવા મળે. તો આ વાત તમારા માટે શું છે કે ટ્રાવેલિંગ ઘણું બધું આપણે શીખવાડી જતું? જો તમે સ્થળાંતર નહીં કરો તો પ્રગતિ શક્ય નથી. તો સુરતને ડાયમંડ હબ શું કામ કહેવામાં આવે? એટલે આમ વર્ષો પહેલા ડાયમંડ ઇન્ડસ્ટ્રી નહોતી. પહેલાના લોકો અહીંયા આપણે માઇગ્રેશન થઈ અને ભરૂચની વિસ્તારની અંદર અને ખાસ કરીને ખંભાતના આખાતમાંથી ભાવનગરના ઘણા લોકો. મહાત્મા ગાંધીની જીવન યાત્રા વાત કરીએ કે એમની આત્મકથાની વાત કરીએ, એમાંથી તમારે કોઈક વસ્તુ લેવી હોય, સાદગાય અને પોતાનું કામ પોતે કરવું, નાનું કામ કરતા શરમાવું નહીં. એપ્રોક્સલી સુરતમાં તો કેટલા કારીગરો ને અત્યારે ડાયમંડમાં રોજગાર મળતું હશે? ડાયરેક્ટ અને ઓફિસના વર્કને મેં કીધું એમ તો 10 લાખ લોકો આ ઇન્ડસ્ટ્રી ઉપર નિર્ભિત છે અત્યારે સુરતમાં. આજ સુધીમાં તમે સૌથી મોટી મંદી ક્યારે જોઈ અને તમે સૌથી મોટી મંદી કોને કહો? આ છેલ્લા 3 વર્ષથી જે મંદીનો માહોલ છે ઇન્ડસ્ટ્રીમાં, એની પાછળનું આ રશિયા યુક્રેનનું યુદ્ધ, અમેરિકા દ્વારા અલગ અલગ પ્રતિબંધો, COVID-19 પછી અમેરિકાની અંદર ફુગાવાનો દર હાઈ. તમે ક્યારે અત્યારે પણ પ્રાઇવેટલી યા પર્સનલી વિઝિટ કરતા હો છો કારખાનાઓની? એ મને પોતાની ઇન્ટરેસ્ટ છે. તમારા મત મુજબ ડાયમંડ બુર્જ શું છે? સુરત ડાયમંડ બુર્જની એક કલ્પના પણ એ હતી કે નાનામાં નાનસની પ્રગતિ થાય અને ડાયરેક્ટ ઇન્ટરનેશનલ માર્કેટ સાથે નાના માણસ જોઈન. મેજોરિટીમાં ડાયમંડ જ્વેલરીમાં જ યુઝ થાય છે. મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે, પછી મોટા મોટા ડ્રિલર મશીનો આવતા હોય છે જે જમીનની અંદર ઓલું ડ્રિલિંગ શાર્ડિંગ કરવા માટે, અને જ્વેલરી. એક હું લાઈન તમને કહું છું, એ લાઈન પછી તમે જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે એમને જીવન વિશે એક સંદેશ શું આપવા માંગો છો? પથ્થર જ્યારે ઘસાય છે ત્યારે હીરો બને છે.